અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ રોડ તૂટવાની અને મસ્ત મોટા ગાબડા પડવાની સમસ્યા ફરી વકરી છે। આધુનિક ટેકનોલોજી હોવા છતાં થોડા જ સમયમાં રોડની દશા બગડી જાય છે, જ્યારે ભૂતકાળના રસ્તાઓ અકબંધ રહે છે। વધુ માહિતી માટે જોઈએ આ સંદેશ ન્યૂઝનો ખાસ અહેવાલ। તો અમદાવાદ શહેરમાં વિકાસના નામે આડેધડ કામગીરી થતા મનપાનું ક્વોલિટી કંટ્રોલ વિભાગ નિંદ્રાધીન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર એક વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જવાને કારણે તંત્રની પોલ ખુલ્લી પડી છે। સિવિલ એન્જિનિયરોના મતે તંત્ર દ્વારા ગુણવત્તાસભર કામ કરવાને બદલે માત્ર વેઠ વાળવામાં આવે છે। ટેક્સપેયર્સના નાણાંનો આ રીતે થતો દુર્વ્યવહાર અટકાવી જવાબદારો સામે કડક પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે। અમદાવાદ શહેરમાં વરસાદ આવે અને રોડની દયનીય હાલત જે છે તે થઈ જતી હોય છે। હાલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ આવ્યો અને તેના કારણે રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉઠે કે આખરે રોડ તૂટે છે કેમ। શહેરમાં અલગ અલગ બે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સીજી રોડ એવો છે, આશ્રમ રોડ એવો છે કે જ્યાં ગમે તેટલો વરસાદ પડે ત્યાં રોડ તૂટતા નથી, પરંતુ અત્યારે શહેરના અન્ય વિસ્તારો એવા છે કે જ્યાં રોડ 6 મહિના પહેલા બનાવ્યા હોય, 4 મહિના પહેલા બનાવ્યા હોય કે 1 વર્ષ પહેલા બનાવ્યા હોય અને વરસાદ પડે એટલે રોડ તૂટવાની શરૂઆત થઈ જતી હોય છે। સિવિલ એન્જિનિયર છે તે તર્ક જે આપી રહ્યા છે ને તે તર્કમાં સૌથી મોટું કોઈ કારણ હોય તો કોર્પોરેશનની બેદરકારી છે। કારણ કે જ્યારે રોડ બનાવવામાં આવે છે તેમાં કેટલીક પદ્ધતિઓનું પાલન થવું જોઈએ ને તે નથી થતું ને તેના કારણે શહેરભરમાં રોડની આ પ્રકારની સ્થિતિ થઈ જતી હોય છે અને તેના કારણે અંતે હાલાકી વાહન ચાલકોને ભોગવવી પડે છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો હવે ખાડાઓ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એના પર હવે નજર કરીએ તો મજબૂત રોડ બનાવવા 5 ફૂટ સુધી જમીનનું ખોદકામ, રોડના પાયામાં રેતી, કપચી, કોન્ક્રીટ 5 લેયર બનાવવા, રસ્તા પર દરેક લેયરને રોલર દ્વારા સારી રીતે દબાવવા, લેયરની મજબૂતી બાદ તેના પર ડામર પાથરવો, રોડ બનાવતા પહેલા ભૌગોલિક સ્થિતિ તપાસવી જરૂરી છે, રોડ પરની ડ્રેનેજ સિસ્ટમનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે। તો પાણી રોડ પર ન ભરાય તે માટે રોડને સ્લોપ કરવો, રોડ પર પાણી ભરાઈ રહે તો ડામરનું બંધારણ જે છે તે નબળું પડે છે, ભારે વાહનોની અવરજવરથી તૂટે છે રોડની સપાટી, તો નબળી કામગીરીના કારણે ખાડા પડવાની શરૂઆત થાય છે। રોડ બે પ્રકારના હોય છે। એક કોન્ક્રીટના રોડ હોય છે જે મોંઘા પડે છે, એ આપણે બનાવતા નથી, પણ જે પ્રમાણમાં સસ્તા પડે આસફાલ્ટના, જેને વોટર બાઉન્ડ મેકાડમ રોડ કહીએ છીએ, એ રોડ અમદાવાદમાં અને ગુજરાતમાં ને બધે થઈ રહ્યા છે। હવે રોડ બનાવવા માટેની આખી એક પ્રક્રિયા હોય છે કે જુદા જુદા 5 લેયરમાં, એટલે ખોદકામ કર્યા પછી લગભગ 3 થી 4 ફૂટનું પુરાણા એવા જુદા જુદા 5 લેયર હોય છે, સબગ્રેડ, ગ્રેડ એમ કરતાં ટોપ પરનું સોલિંગ કોટ, અને આ કોર્સ નાખતી વખતે પણ એને રોલરથી દબાવીને ઓપ્ટિમમ મોઇશ્ચર કન્ટેન્ટ પણ સેટ કરવાનો હોય છે, અને આ બધું ન થયેલું હોય પ્રોપર, જેને કહે છે કે વર્કમેનશીપનું લેકિંગ છે, અને એની ઉપરનું લેયર જે ટોપ આપણે ડામરનું નાખીએ છીએ, સોલિંગ કોટ કહીએ છીએ, અને પાણી લાંબો સમય સુધી જ્યારે ભરાયેલું રહે ત્યારે આ વોટર બાઉન્ડ મેકાડમમાં આસફાલ્ટ છે છૂટો પડે છે અને ધીરે ધીરે રોડ તૂટવાની પ્રક્રિયા શરૂ થાય છે અને તૂટી પણ જાય છે। તો અમદાવાદના આશ્રમ રોડ અને સીજી રોડ પર ભારે વરસાદમાં પણ પાણી ભરાતા નથી કે ભૂવા પડતા નથી, જ્યારે અન્ય માર્ગની હાલત દયનીય છે। સરખેજથી ગાંધીનગર માર્ગ પર પણ ઇન્ફોસિટી સર્કલ બાદ રસ્તો ઉત્તમ જોવા મળે છે। સિવિલ એન્જિનિયરોના મતે ડિઝાઇન અને પદ્ધતિમાં કોમ્પ્રોમાઇઝ કરવાથી રોડ તૂટે છે, તો મળતિયાઓને હપ્તા આપવા અને ભ્રષ્ટાચારને કારણે પ્રજાના નાણાં પાણીમાં જાય છે। કેવી રીતે રોડ બનાવો એની એક પ્રક્રિયા હોય છે। આ બધી વસ્તુ અને એની ઉપર જે વાહન ફરશે એ વાહન કેટલું લોડેડ વાહન હશે, આની આખી ડિઝાઇનો તૈયાર હોય છે, એના સ્પેસિફિકેશન તૈયાર હોય છે, એમાં જે કંઈ નિયમો બનાવ્યા છે
એ નિયમો પ્રમાણે બને તો રોડ વર્ષો સુધી તૂટે નહીં. રોડ તૂટે છે એનું કારણ કા સબગ્રેડમાં મટીરિયલ નાખ્યું ના નાખ્યું, ચોરી કરી હોય, કાર્પેટમાં જે રીતે ડામર નાખવો પડે, મટીરિયલ કપચી વાપરવી પડે, બરાબર ના વાપરી હોય, એનો યોગ્ય ઢાળ ન રાખ્યો હોય, યોગ્ય કેમ્બર ન રાખ્યો હોય, ડ્રેનેજ સિસ્ટમ ના પ્રોવાઈડ કરી હોય. તો આમાં જ્યાં જ્યાં જે મટીરિયલ જે પ્રમાણેના સ્પેસિફિકેશન વાળું વાપરવાનું એ ન વાપર્યું હોય, જે રીતે બનાવવાનું હતું એવી રીતે ન બનાવ્યું હોય, તો આમાં આખી જે પ્રક્રિયા નક્કી થઈ છે એમાં કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થાય તો એ રોડ તૂટે. તો અમદાવાદમાં રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ત્રાસી ગયા છે. તંત્રની કામગીરી સામે ભારે રોષ ભરાયા છે. સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે કે અયોગ્ય ક્વોલિટી અને ભ્રષ્ટાચારને કારણે જ થોડા વરસાદમાં રસ્તો તૂટી જાય છે. ખાડાઓને કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બનવાની સાથે ગંભીર અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પાણી ભરાય છે એટલે રોડ તો તૂટવાના છે. ડામરના રોડ છે, પછી સાઈડનું કામ ચાલે છે, ચોમાસામાં જ કામ ચાલુ કર્યું છે, તો માટી ખાડો કર્યો છે એટલે અહીંયાથી મોટા ડમ્પર હેવી વ્હીકલ નીકળે છે એટલે રોડ તૂટવાના તો ચાલુ જ રહેવાના છે. અને પાછો ચોમાસાની સિઝન છે. ના, એ આસમ રોડ છે, સીજી રોડ છે, આ ક્યારેય નથી તૂટ્યા. હવે પછી ક્વોલિટી, આ તો ક્વોલિટી ઉપર જ સવાલ છે, બીજું તો કંઈ છે નહીં આમાં. તો તમે શું એ જ મટીરિયલ વાપરીને લોકો બનાવે છે. ત્યારે જે એન્જિનિયરિંગ હશે એ કંઈક અલગ પ્રકારનું હશે, પહેલાનું હતું એ. અત્યારે સમજો કે એડવાન્સ છે તો પણ રોડ તૂટે છે. સર, આમાં તો બે વસ્તુ હોઈ શકે, કાં તો મટીરિયલ હલકું વપરાણું હોય, અથવા બીજી વસ્તુ એ થઈ શકે કે રોડ નબળા પડી ગયા હોય. એમાંથી એક વસ્તુ હોઈ શકે. બીજું તો કોઈ રીઝન આવતું નથી રોડની અંદર રોડ તૂટવાનું કારણ શું હોય છે. અને રોડ તૂટે છે હકીકત છે. ખાડા ચારે કોઈ હોય છે. અહીંયા તો બહુ મોટા ભૂવા જેવા ખાડા પડી ગયા છે. તો પબ્લિકને અંધારામાં દેખાય નહીં, તો જે આના કોર્પોરેશન વાળા એ લોકો આવું જોવું જોઈએ. રસ્તામાં જ્યારે ઉઘા નીકળે ત્યાં ખાડા પડી ગયા હોય તો ત્યાં આજુબાજુમાં એ લોકો એનું પેકિંગ કે જે મૂકવાનું થતું હોય કે જેથી કરીને જાહેર જનતા ત્યાં અંધારામાં દેખાય ને પડે કે હાથ પગ ઘૂટે કે કોઈ આકસ્મિક બનાવ ન બને એનું ધ્યાન રાખવું જોઈએ. એવી વાત છે કે ભાઈ આમાં ચોરના ભાઈ ઘંટી ચોર જેવું છે. જે રોડ રસ્તા બનાવે છે કોન્ટ્રાક્ટરો, સરકારની મિલીભગતથી આ રસ્તાને તૈયાર થાય છે. એમાં ભ્રષ્ટાચારના હિસાબે રોડ તૂટવાના તો ખરા. પ્રોપર એનું જે સ્ટ્રેન્થ હોવી જોઈએ એ મળતી નથી. એના હિસાબે રસ્તા તૂટવાની શક્યતાઓ રહેવાની. અને જ્યાં ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે. પાણી ભરાશે તો રોડ તૂટવાના જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જે કામગીરી કરે છે એમાં પ્રોપરલી થવી જોઈએ. જે ડ્રેનેજની ને એ પ્રોપર થતી નથી. એના હિસાબે આ બધું થવા. તો અમદાવાદ મનપાની કામગીરી ગંભીર શંકાના ઘેરામાં આવી ગઈ છે. જ્યાં સુધી ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય નહીં થાય ત્યાં સુધી પાણી ભરાવાની સમસ્યા સર્જાશે અને રોડ તૂટતા રહેશે. ક્વોલિટી કંટ્રોલ વિભાગ હોવા છતાં ચેકિંગ થતું નથી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આંખ આડા કાન કરાય છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે.